હમ. પેલા સૌ પ્રથમ આયરી આપણી વેબસાઇટ છે. હેલો નમસ્કાર મિત્રો. એરી આપણી વેબસાઇટ છે ને, વેબસાઇટ ઉપરથી આ બધો ડેટા આપણે કરીએ છીએ. વેબસાઇટ ઉપરથી ડેટા આપણને બધો મળે. એ આપણને ઇન્ડિવિજ્યુઅલ ઇન્વેસ્ટર, બરોબર, એમાં બધા જે મોટા મોટા ઇન્વેસ્ટરો હોય એ રહે. ધારો કે મુકેશ અંબાણીને કેટલો પોર્ટફોલિયો છે, પછી રાધાકૃષ્ણ, પ્રેમજી, રાકેશ ઝુનઝુનવાલા, રેખાનો એ બધો પોર્ટફોલિયો અહીંયા જોવા મળે. આપણે રાકેશ ઝુનઝુનવાલાનો પોર્ટફોલિયો જોઈએ તો અહીંયા એમને મેટ્રો બ્રાન્ડમાં 4.8 વધારે. ભાઈ મેટ્રો બ્રાન્ડના એ લોકોના 9% હતા અને 14% કરે, એટલે 4% એ લોકોએ શેર વધારે હમણાં માર્ચ 2026માં હોલ્ડિંગ વધારી એમને. એ રીતે આખો આ પોર્ટફોલિયો, જે પણ તમારે કરવો હોય ને કોપી, તો આ સિલેક્ટ કરી દેવાનો. જે પણ જેનો પોર્ટફોલિયો તમારે એ ગૂગલ શીટમાં લાવવો હોય એને કોપી કરી દેવાનો અહીંયાથી. તને આખું શીખવાડી દઉં એટલે તને આઈડિયા આવી જશે કે કઈ રીતે કામ કરે ગૂગલ શીટ. બરોબર. આ બધા શેરો એના જે રાકેશ ઝુનઝુનવાલાના હે ને, એના આપણે કોપી કરી દીધા અહીંયાથી. કોપી કરીને પછી આ જે ગૂગલ શીટમાં આવવાનું. એટલે મેં અહીંયા ઓલરેડી બધા કોપી કરીને રાખેલા જ છે. એ હું 3 મહિને 4 મહિને હું એનો અપડેટ કરતો રહી. કોઈ ચેન્જીસ થાય તો 4 મહિને, દર 4 મહિને આ લોકો ક્વાર્ટરલી આપણને ગૂગલ એ વેબસાઇટ ઉપર અપડેટ બતાવે. બરોબર. અહીંયા નીચે આવવાનું અને અહીંયા એને પેસ્ટ કરી દેવાનું. આ જે વાદળી કલરનું દેખાય ને, બરોબર, ત્યાં આગળ અહીંયા પેસ્ટ કરી દેવાનું. અને અહીંયા આગળ અહીંયા રાકેશ ઝુનઝુનવાલા લખી દેવાનું. રાકેશનો પોર્ટફોલિયો બનાવીએ તો રાકેશ ઝુનઝુનવાલા લખવાનું. બરોબર. એના આગળ આ જે સ્ટોક હોય ને, સ્ટોકનું નામ લખવાનું. અહીંયા આ સિમ્બોલ છે ને કણ, બરોબર. પછી અહીંયા વોલ્યુમનું આપણે આલીએ, વોલ્યુમની ફોર્મ્યુલા આલી છે. આ વોલ્યુમની ફોર્મ્યુલા એટલે વોલ્યુમ આવી જાય. પછી ચેન્જની ફોર્મ્યુલા, ચેન્જ આવી જાય. પછી અહીંયા પર્સન્ટેજની ફોર્મ્યુલા, પર્સન્ટેજ આવી જાય. પછી આ લાઈવ જે પ્રાઇસ, જે લાસ્ટ ટ્રેડિંગ પ્રાઇસ હોય ને, એ લાસ્ટ ટ્રેડિંગ પ્રાઇસ આવી જાય. અને અહીંયા હાઈથી કેટલો લો છે, ભાવનિક હાઈથી લો આપણે સ્ટોક એમના ઉપર ધ્યાન રાખવાનું. એટલે ભાવનિક હાઈથી કેટલો લો એની ફોર્મ્યુલા હા એરીએ. બરોબર. એટલું કરી દેવાનું. એટલું કરી દેશો પછી તમે, એક મિનિટ, આ સીટ છે આગી જતી. બરોબર. પછી એમાંથી આખું ફાઇનલ લિસ્ટ બનીને આવી જશે. આપણા હાઈથી ટુડે જોઈ લઈએ. હવે એ આખું લિસ્ટ તમે બનાવશો ને, એટલે અહીંયા એક શોર્ટનું ફોર્મ્યુલા મારવાની આવે. એટલે શોર્ટિંગ કરી દે તમને. જે વધારે પ્રાઇઝિંગ ડાઉન થયું હોય ને એ પહેલાં આવે, પછી બીજા બધા નીચે નીચે એ પ્રમાણે બતાવી જાય. બરોબર. એટલે આ ફોર્મ્યુલા લગાવીએ ને શોર્ટવાળી, એટલે એ પ્રમાણે આવે. પછી અહીંયા એનો એલટીપી આવે, એનો પર્સન્ટેજ કેટલા વધેલા એ બતાવી દે. અહીંયા ચેન્જ કેટલા થયો હોય એ આજનો દિવસમાં 4 રૂપિયા, લાસ્ટ ટ્રેડિંગ પ્રાઇસમાં 4 રૂપિયા વધ્યો હોય એ બતાવે. એમાં કેટલું વોલ્યુમ થયું એ બતાવે. અને એ કયો સ્ટોક છે એ બતાવે. એમાં કોને હોલ્ડિંગ કર્યું હોય, કયા મ્યુચ્યુઅલ ફંડ અને કયા એફઆઈઆઈ, અને કોણે હોલ્ડિંગ વધાર્યું એ બતાવે. એ હોલ્ડિંગવાળાનું નામ બતાવે. પછી અહીંયા સ્ટોક બતાવે. પછી કેટલા ટકા એનું હોલ્ડિંગ છે એ બતાવે. અહીંયા ધારો કે એક્ઝામ્પલ તરીકે એ રિલાયન્સ ઇન્ફ્રા એ હાઈથી 80%, 79% ડાઉન છે. બરોબર. એનો 86 રૂપિયા ભાવ છે. એ 5% વધ્યો છે. એનો 4 રૂપિયા વધ્યો આજે લાસ્ટ ટ્રેડિંગ પ્રાઇસમાં વધ્યો. એનું વોલ્યુમ આટલું થયું. રિલાયન્સ ઇન્ફ્રા, વિગાર્ડ ફંડે એનો સ્ટોક લીધેલા છે. બરોબર. 35 કરોડ રૂપિયાના સ્ટોક લીધેલા છે. એની ક્વોન્ટિટી આટલી છે. અને લાસ્ટ માર્ચમાં એને હોલ્ડિંગ વધાર્યું ઘટાડ્યું એ અહીંયાથી જોવા મળે. ડિસેમ્બરના માર્ચમાં કેટલું હોલ્ડિંગ છે એ જોવા મળે. એનો આગળ જોવા મળે કેટલું અગાઉનું હોલ્ડિંગ હતું એ જોવા મળશે. એ લોકોએ 2% હતું, એનો 1% વધારી ગયા. બરોબર. માર્ચ 2025માં 2.30% હતું.
અહીંયા પછી આમાં જૂનમાં ઘટાડ્યું, પછી પાછું જૂનમાં વધારે નહીં લીધું, હરી સપ્ટેમ્બરમાં 1% લીધો, પછી 1.10% લીધું, એ રીતે વધાર્યું છે. બરોબર, એ રીતે. અને અહીંયાથી તમને ચાર્ટ પેટર્ન જોવા મળે. અહીંયાથી તમને એ જે રિલાયન્સ ઇન્ફ્રાનો 80% ડાઉન છે, અહીંયાથી તમને મેં આ લાઈફ ટાઈમનું કરેલું છે. અહીંયા 1 વર્ષનું કરવાનું, અને અહીંયા ડેલી કરી દેવાનું, અને અકીનાસી કેન્ડલસ્ટિક રાખવાની. એટલે અહીંયા તમે જોઈ શકો હાઈથી એ કેટલો ડાઉન છે, અને એ વધી રહ્યો છે થોડા ટાઈમથી. બરોબર, અને એમાં તમારે પાછું રિઝલ્ટ પણ જોવાનું કે એનું રિઝલ્ટ સારું છે કે નથી સારું, ક્વાર્ટરલી સારું છે કે નહીં, એ જોવા માટે આરીએ સ્કિનરની વેબસાઇટ ખોલવાની. એટલે અહીંયા નેટ પ્રોફિટ છે એ -140 કરોડ હતો ને 25 કરોડ પ્રોફિટ બતાવ્યો ક્વાર્ટરલીમાં. બરોબર, એટલે એના લીધે થોડો અપ થયો છે. પછી 1100 કરોડ હતું નુકસાન એમાં યરલી, એમાં 600 કરોડ એનું નુકસાન થયું, એટલે નુકસાન અડધું થયું છે. એટલે આવી નુકસાનવાળી કંપનીઓ બને ત્યાં સુધી એમાં એન્ટ્રી લેવાની નહીં. 75% પબ્લિક જોડે શેર છે અને 19% પ્રમોટર જોડે છે. બરોબર, એ આ જોવાની મેઇન સીટ આમાં આવું બતાવશે. પછી તમારે બીજું આમાં આ રીતે જોવાનું, એક સારી કંપની તમારે શોધવાની. આમાંથી અહીંયા સારી કંપની શોધવા માટે જેમાં હોલ્ડિંગ વધાર્યું હોય ને, આ 7.5, આમાં સુંદરમ ગ્રુપવાળાએ વધારી છે. બરોબર, એટલે એમાં આપણે જોવાનું કે કઈ ટાઈપની કંપની છે, સારી કંપની કે નથી, એ જોવાનું. આ એ નીચે છે બહુ, નીચેવાળી કંપની લેવાની, એટલે ઉપર જાય, ઉપરવાળી લો તો નીચે આવે. એ આ વર્ષોથી 40-50 વર્ષથી આ સિસ્ટમ ચાલી જ જાય. બરોબર, એટલે આમાં 65 કરોડ પ્રોફિટ હતો અને 8 કરોડ છે, એટલે પ્રોફિટ બહુ નહીં, અને ક્વાર્ટરલીમાં એ નથી બહુ. બરોબર, પછી કેશ ફ્લો અને પ્રમોટ આ હોલ્ડિંગ જોઈ લેવાનું. 50-60% છે, 40% છે. બરોબર, પછી ન્યૂઝેન છે. ન્યૂઝેન એ તમને ખબર હોય તો સારી છે કંપની, સોફ્ટવેરની કંપની, સોફ્ટવેર ટેકનોલોજીમાં. એ ડાઉન છે. બરોબર, એમાં ક્વાર્ટરલી જોવાનું 56 કરોડ છે, એની જગ્યાએ 103 કરોડનો પ્રોફિટ વધ્યો છે કંપનીનો, અને 293 ને 285 યરલી બતાવ્યું છે. અને એમાં શેર હોલ્ડર પેટર્ન્સ. બરોબર, 53% પેલા જોડે અને પબ્લિક જોડે 22%, પ્રમોટર જોડે 53% શેર છે. બરોબર, એ રીતે અહીંયા પાછું તમને અહીંયા બતાવે કે આજે વધ્યો કયો. આ લીલું હોય ને ભાઈ, હેલો, આ લીલું હોય ને એ વધ્યો હોય ને, આજે લાસ્ટ ટ્રેડિંગમાં વધ્યો હોય ને, આ નિશાની બતાવે, એટલે એના પરથી ખબર પડે કે આ વધ્યો હતો. એમાં કેમ વધ્યો, તો આપણે અહીંયા એક એક્ઝામ્પલ ગો કલરમાં SBI ગ્રુપે 207 કરોડના શેર લીધેલા ભાઈ, અને ICICI ગ્રુપના 22 કરોડના શેર છે. બરોબર, એટલે આના પરથી તમને ખબર પડી જાય. ICICI ગ્રુપ વધાર્યું અને પેલા ગો ફેશનવાળાએ SBI ડાઉન કર્યું. ગો કલરનું જોઈ લઈએ આપણે રિઝલ્ટ. 60% હાઈથી ડાઉન છે, તો આમાં તમને ખ્યાલ આવે. જો હમણાંથી વોલ્યુમ બહુ વધારે થાય, જોરદાર વોલ્યુમ થાય આમાં ગો કલરમાં. બરોબર, એમાં ક્વાર્ટરલી રિઝલ્ટ જોવાનું. ક્વાર્ટરલી રિઝલ્ટ 7.95, બરોબર છે, અને 94.60. શેર હોલ્ડર પેટર્નમાં 54% પ્રમોટર ને 28 પબ્લિક જોડે. ના, 12% જ પબ્લિક જોડે ભાઈ. 28% અહીંયાથી વધારે ઘટાડા અહીંયાથી ખબર પડી જાય કોને પબ્લિક એ વધારે છે. બરોબર, એટલે આના પરથી અહીંયા લીલું હોય ને એ લાસ્ટ ટ્રેડિંગમાં વધ્યો કે ના વધ્યો એ ખબર પડે. પછી બીજો નંબર આવે ને એ પર્સન્ટેજમાં કયો વધ્યો શેર
એ અહીંયા બતાવી દે શીટમાં. બરોબર, એટલે 20% અરે હિન્દવેર વધ્યો છે. હિન્દવેરના સુનિલ સિંઘાનિયા જોડે 82 કરોડના શેર છે. આટલું વોલ્યુમ થયું. બરોબર, પછી બીટા 20% વધ્યો છે. તો આશીષ ચકોલિયા જોડે. બરોબર, પછી રિલાયન્સ આ કયો હોય શેર? ખુલ્લો એટલે ખબર પડે. રિલાયન્સ કેમોટેક્સ ઇન્ડસ્ટ્રી છે. બરોબર, એના એ 20% વધ્યો. એ કોટક મહિન્દ્રા બેંક 99 કરોડના શેર અહીંયા નવી એન્ટ્રી મારેલી છે. અહીંયા નવી હોય ને તો નવી આવી જાય કે આ નવી કોટક મહિન્દ્રા બેંક મ્યુચ્યુઅલ ફંડમાં એ સ્ટેક કરી રહ્યા, હોલ્ડિંગ વધાર્યું હોય, 1% હોલ્ડિંગ વધાર્યું. એટલે આના ઉપરથી એ ખ્યાલ આવે. એટલે અહીંયા પર્સન્ટેજ પ્રમાણે ખ્યાલ આવી જાય. ખ્યાલ આવી ગયો ભાઈ? હેલો. હા, બરોબર. પછી અહીંયા ચેન્જ પ્રમાણે એટલે પ્રાઇસ જો હોય ને, જે વધી હોય ને, ગ્લાસ ટ્રેડિંગમાં MRF 2500 રૂપિયા વધ્યો. બરોબર, પછી એમટાર 841 રૂપિયા વધ્યો. બરોબર, એમટારમાં તમારું ધ્યાન રાખવું હોય ને તો એમટાર વધ્યો 841 રૂપિયા. બરોબર, હાઈથી 15% ડાઉન છે. બરોબર, અને અહીંયા એની 7147 ની પ્રાઇસ છે. વોલ્યુમ આટલું થયું. એમટાર HDFC ગ્રુપે લીધેલા છે, બિરલા ગ્રુપે લીધેલા છે, અને સુંદરમ ગ્રુપે લીધેલા છે. એમાં HDFC 630 કરોડ લીધેલા, 293 હ. અને આ રીતે એમાં હોલ્ડિંગ વધાર્યું ઘટાડ્યું એ અહીંયાથી જોવા મળે. 3.5% હતો ને 2.5%. બે ને આમાં હોલ્ડિંગ ઘટાડ્યું, પણ એ ગમે તે હવે બીજું બાય થતું હોય. 3 મહિના પહેલાંનો ડેટા છે, 3-4 મહિના પહેલાંનો. એટલે આના પરથી થોડું આઈડિયા આવે કે તમારે. પછી આઈડિયામાં અહીંયા આ વોલ્યુમ વધારે થતું હોય, જેમાં આ જે પેજમાં દેખવા મળશે તમને, વોલ્યુમ જેમાં વધતું હોય ને, આ આઈડિયા 5% વધ્યો ગયા લાસ્ટ ટ્રેડિંગમાં. એમાં હાઈથી 2% ડાઉન છે, હાઈ ઉપર હોય એટલે. બરોબર, એનો ચેન્જ થયો, એનું વોલ્યુમ આટલું થયું. આઈડિયા કોટક મહિન્દ્રા બેંકે 1500 કરોડના શેર લીધા ભાઈ. ન્યૂ એન્ટ્રી મારી છે વડાફોનમાં. એટલે વડાફોનનો ચાર્ટ જુઓ તમે. એટલે આના પરથી થોડો આઈડિયા આવે કે ન્યૂ એન્ટ્રી મારી તો આ 8 રૂપિયાનો એ 14 રૂપિયા પહોંચ્યો હ. થોડા ટાઈમમાં એપ્રિલમાં 8 રૂપિયા નીચે હતો અને 14 રૂપિયા. એનો રિઝલ્ટ ને જોવું હોય ને તો અહીંયાથી રિઝલ્ટ જોઈ શકો. આખો મેં ગુજરાતીમાં જ આ રેકોર્ડિંગ કર્યું, કારણ કે શું મેં બધી હિન્દીમાં જ બધું રેકોર્ડિંગ કર્યું હતું. અને ક્વાર્ટરલી 5000 કરોડનું નુકસાન હતું, એની જગ્યાએ 52 કરોડનો પ્રોફિટ બતાવ્યો વડાફોન આઈડિયાએ. અને 27 કરોડનું નુકસાન હતું, એની જગ્યાએ 34 કરોડનું પ્રોફિટ બતાવ્યો. એના લીધે આઈડિયાનું રિઝલ્ટ સારું એના લીધે પ્રાઇસ અપ થઈ છે. અને 13% પબ્લિક જોડે છે, અને ગવર્મેન્ટ જોડે 49% છે, પ્રમોટર જોડે 25%. બરોબર, એટલે આના પરથી તમને આઈડિયા આવી જાય કે આઈડિયા વધે. પછી અશોક લેલેન્ડ 9% વધ્યો. પછી ઝીલ ને છે. બરોબર, એટલે અહીંયાથી તમે એનું જોઈ શકો. અશોક લેલેન્ડમાં SBI ગ્રુપના 2500 કરોડ રોકેલા છે. કોટકના 1000 કરોડ છે. ગવર્મેન્ટ પેન્શન ફંડના 1300 કરોડ છે. પછી ગવર્મેન્ટ ઓફ સિંગાપુર ફંડ FIIમાં 1300 કરોડના છે. બરોબર, એ રીતે જોવા મળે. પછી અહીંયા તમને જોવા મળશે ન્યૂ કયા મ્યુચ્યુઅલ ફંડ કયા ગ્રુપે એ લોકોએ નવી એન્ટ્રી લીધી એ જોવા મળશે. એમાં નવી એન્ટ્રીમાં કયા વધ્યા છે એ જોવા મળશે. પાવર મેકમાં 7%નો વધારો આવ્યો. તો પાવર મેકમાં SBI ગ્રુપે નવી એન્ટ્રી 145 કરોડની લીધેલી છે. નવા પાવર મેકમાં અહીંયાથી તમે ચાર્ટ ખોલીને જુઓ ને તો ખ્યાલ આવે કે પાવર મેકમાં કઈ રીતની પોઝિશન થઈ. એ એપ્રિલમાં પાવર મેક ઉછળ્યો. એટલે કોઈ ખરીદી રહ્યું હોય એટલે એના લીધે વધતો હોય ભાવ.
પછી અહીંયા બધું આ સીટ આ જે પેજમાં બધું જ આખું બતાવશે. પછી અમે પીવટ પોઈન્ટ બનાવ્યું જેમાં વોલ્યુમ વધારે થતું હોય ને, આઈડિયામાં વોલ્યુમ બધું ટોટલી ગણાઈ વોલ્યુમ થતું હોય ને, જેમાં વોલ્યુમ વધારે થતું હોય અહીંયાથી જોઈ શકો તમે કે ભાઈ સુડલોનમાં હાઈએસ્ટ વોલ્યુમ થઈ રહ્યો, અશોક લેલેન્ડમાં એ જે વોલ્યુમ વધારે થતું હોય ને એ અહીંયા આવી જશે, દેખાઈ જશે. બરોબર, આ રીતનું શીટ છે. એમાં આમાં કોઈ પ્રશ્ન હોય તો તું પૂછી શકે. હેલો ભાઈ. ડિલિવરી વધારે લેવાની હોય એ જોવા માટે મેં ડિલિવરી ઉતારી હોય એ મને ખ્યાલ આવી ગયો. એમાં એના માટે મેં અલગ સીટ બનાવેલી છે. આ બધો જે ડેટા છે ને એ લોકોએ ફોલ્ડિંગ કરી રાખ્યું હોય ને એ ટાઈપની આ હતી સીટ. કોઈ ધારો કે એસબીઆઈ ગ્રુપે મ્યુચ્યુઅલ ફંડ માટે એને કયા સ્ટોકમાં કેટલું હોલ્ડિંગ કરી રાખ્યું છે, બરોબર ખ્યાલ આવ્યો. આઈસીઆઈસી ગ્રુપમાં મ્યુચ્યુઅલ ફંડ એમના હોય ને એમાં 740 કરોડના શેર અમને લઈ રાખેલા, બરોબર. એમાં વધારે ઘટાડો એ પ્રમાણે જો ઘટાડતા હોય ને તો એ શેર ડાઉન થતો હોય અને વધારે તો એ શેર વધી જતો હોય, એ રીતનું હોય. એટલે આપણે એક બીજો વિડીયો બનાવીશું એનામાં એ ડિલિવરી માટે આવતી લાસ્ટ ટ્રેડિંગમાં કેટલી ડિલિવરી ઉતરી એ જોવા માટે કે 5 દિવસમાં કેટલી હાઈએસ્ટ ડિલિવરી ઉતરી એ જોવા માટેની એક અલગ વિડીયો બનાવવો પડે. એક અલગ સીટ છે એરીએ. એટલે આમાં તારે કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકે. એનું અલગ અલગ, હા, કારણ કે બધું ભેગું કરવા જઈએ ને તો સીટ ઉપર બહુ લોડ પડે અને બધો ડેટા ભેગો કરીએ ને તો સીટ લોડ પડે એટલે સીટ જલ્દી ખુલતી નહીં. એટલે અમુકને લાગે કે આ તો કે કશું ખુલતું નહીં એટલે કઈ રીતે કે અમારે ચેક કરવું, એવા પ્રશ્નો થાય. એટલા માટે બધી દરેકની જે રિક્વાયરમેન્ટ હોય ને એના માટેની અલગ અલગ સીટ બનાવી લઈએ. એ મારી અહીંયા તમે જુઓ ને તો મેઇન સીટ છે. એ મેઇન સીટમાંથી તમે વોલ્યુમ વાળી છે, પર્સન્ટેજ વાળી છે, ડિલિવરી વાળી, હાઈએસ્ટ ડિલિવરી કેટલી લેવાની લાસ્ટ ટ્રેડિંગમાં એનું વેબસાઇટ ઉપરથી ડેટા ફેચ થાય અને તમને જોવા મળે. એની જોયું હોય ને તો મળી જાય તો તમને બતાવી દઉં. એટલે બધા માટે અલગ અલગ બનાવવી પડે જેવી જેની રિક્વાયરમેન્ટ પ્રમાણે. કે ભાઈ કોઈક નિફ્ટી 50માં જ જોઈ રહ્યા હોય તો નિફ્ટી 50ની બનાવવી પડે. પછી નિફ્ટી અહીંયા જ અહીંયા સમજાવી દઉં તને. પછી ટોપ ગેનર આરએસઆઈમાં જોઈ રહ્યા હોય તો ટોપ ગેનર પ્રમાણે. પછી ગૂગલ શીટમાં સેક્ટર વાઇઝ અલગ અલગ છે. વોલ્યુમ બ્રેકઆઉટ થતા હોય અલગ શીટ છે. ભાવનિક આઈમો વોલ્યુમ પ્રાઇસ પર્સન્ટેજમાં કયો વધેલો આઈપીઓ ભાવનિક હાઈ ટુ ટુડે 52 હાઈથી ટોટલી 3000 સ્ટોકના છે આ લિસ્ટ આવી રહી. પછી ટોપ 500 કોન્સોલિડ બ્રેકઆઉટ સ્ટોક એ જોવા મળે. પછી ઇટીએફ માટેનું ઇટીએફમાં કોઈ કામ કરી રહ્યો હોય તો ગોલ્ડ સિલ્વરની આરએસઆઈ પ્રમાણે સીટ બનાવેલી મેં ઇટીએફમાં. કે તમારે ગોલ્ડનો ઇટીએફ હોય તો પછી કયો વધ્યો કયો ઘટ્યો એ બતાવે. એટલે એ પ્રમાણે અલગ અલગ બધી સીટો છે. પણ હું તને એવું હોય ને તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ શેર ને લાઈક કરજો તો હું તમને એ જે પણ રિક્વાયરમેન્ટ કોમેન્ટ કરજો તો હું તમને એ સીટ તમને મોકલી આલે. 2000 જો આવી રહી 2025થી 2022 ડિવિડન્ડ આઈડિયાસ આપ્યું હોય ને એનું બતાવી દે. પછી લોક એન્ડ પીરિયડ વાળી છે. અલગ અલગ બધી સીટો જેમ જેમ તમને આઈડિયા આવે એ પ્રમાણે બનાવી શકો અને તમે કામ કરી શકો. એટલે એ મારે સીટ હોતી પડશે. ઘણી બધી સીટો હોય ને એટલે. તો આજનો વિડીયો આટલા જ આપણે પૂર્ણ કરીએ. પછી નેક્સ્ટ ટાઈમ આવતા રવિવારે બીજો વિડીયો બનાવીશું. થેન્ક યુ વેરી મચ. આભાર.